મોડાસા શામળાજી હાઈવે પર અકસ્માતમાં દીપડો ઇજાગ્રસ્ત થયો હતો. વન વિભાગ દ્વારા દિલધડક રેસ્ક્યુ કરાયું હતું. અરવલ્લી જિલ્લાના મોડાસા શામળાજી સ્ટેટ હાઈવે પર એક ભયભીત કરી દે તેવી ઘટના સામે આવી હતી. ગત રાત્રિએ ખેરચા ગામ નજીક એક અજાણ્યા વાહનની હડફેટે વન્ય પ્રાણી દીપડો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયો હતો. અરવલ્લીના મોડાસા શામળાજી હાઈવે પર ગત રાત્રિએ ત્યારે ચકચાર મચી હતી. ત્યારે એક કદાવર દીપડો લોહીલુણ હાલતમાં રસ્તા પર જોવા મળ્યો હતો. અજાણ્યા વાહને ટક્કર મારતા દીપડો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયો હતો. અસહ્ય પીડાના કારણે દીપડો રસ્તા પર તડપડી રહ્યો હતો. તે દરમિયાન ત્યાંથી પસાર થતા વાહનો પર ત્રાપ મારવાનો પ્રયાસ કરતો હોવાથી વાહન ચાલકો અને મુસાફરોમાં ભારે ફફડાટ ફેલાયો હતો. ઘટનાની જાણ થતાં જ વન વિભાગને રેસ્ક્યુ ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવી હતી. એસીએફ સહિતના ઉચ્ચ અધિકારીઓની હાજરીમાં વનકર્મીઓને પાથરી દીપડાને કાબૂમાં લેવાની કામગીરી હાથ ધરી હતી. ભારે જહેમત બાદ આખરે દીપડો સુરક્ષિત રીતે રેસ્ક્યુ કરી પાંજરે પૂરવામાં આવ્યો હતો. હાલ ઇજાગ્રસ્ત દીપડાને સારવાર માટે ખસેડવામાં આવ્યો છે, જ્યાં ડોક્ટરની ટીમ તેમની પર દેખરેખ રાખી રહી છે. બીજી તરફ વન વિભાગે અકસ્માત સર્જી ફરાર થઈ ગયેલા વાહન ચાલકની શોધખોળ અને વધુ તપાસ તેજ કરી છે. જે કે સિંગુ સાથે મયુર પોકાર, માલપુર.